મસ્ત મજાનું દાડમ તોડી લીધું એક નાનું એવું. અમે રહ્યું શેકલાઈ રહી ને માલે રહી જાય નિરણ છે માલ. અમે મંગલધામના રસ્તે પહોંચી ગયા છીએ. સુરત પહોંચી ગયા છે. બોટલ કાંઈ આવ્યું નહીં. હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છીએ. તો મારા બ્લોગમાં નવા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. મારું કન્ફ્યુઝ થઈ ગયું બોલવામાં, કાંઈ વાંધો નહીં. ને અમારા ગુરુ જો બે ફાન હોતા દેહમાં મજા આવે કે કામ તો કરવું પડે ને. આ ફોન લઈ બેસી જવાનું ને અમારે જવાનું અહીંથી લઈને અહીંયા જવાનું. કામે જ નથી જવું પણ શું કાંક કહે તો મને કાંઈક કહેવાય જાય કોઈ જા સાંભળી મસરા રાતના દાડમ તોડવા મોકલે. જામ દાડમ તોડી આવી જાય. એ તો મારા હાથે તોડી હું જાવ જ છું તોડવા. તોડી આવી ફટા એ કાંઈ ન મળે. અમે અમારે દાડમડી છે પણ તડકાની બતાવે બહુ તડકો લાગે ને એટલે દાડમડી અમારી ધોળી છે ને એટલે દેખાય કે પાંદડું નથી રહ્યું. હા અમારી દાડમડી છે તડકાની તો બહુ બતાવતી નથી પણ અહીંયા આવી દેખાણી. એમાં બે દાડમ વધ્યા. એ તે એક જીવડાવાળું છે અને આ તો મારે તોડી લેવાનું છે. 2-3 રાવણા છે પણ રાવણા એકેય નથી ને આવ્યા પણ નથી ને. જો મસ્ત મજાનું દાડમ તોડી લીધું એક નાનું એવું. મારે એકને જ ખાશે, તમને નહીં મળે હો ભાઈ. એ તોય આવી જાય. એ તો રસ્તે ન આવે. અહીંયા થોડું કાંઈ રસ્તો છે. અહીંયા તો અવાજ બીજો જ જાય ને. વાતો કરો, ધંધો કરો, ધંધો દાવ. મોઢા દાંત ભરા આંગળી ભરાવી નથી દો. એ અમે રહ્યું શેકલાઈ રહી ને માલે રહી જાય નિરણ છે માલની. અત્યારે સરવા આવી ગયા. 2 માળા છે શેકલાના, 2 માળા છે. આ સખી બેન છે તો અમારા કેમ રેવા આવીશું ને ત્યારે અમારા આખા માળા લગાડી દેવાના છે. તો હું ક્યાં રહી? આપણે તો ઘરમાં રહેવાનું હોય ને, અહીંયા બધા માળા લગાડી દેવાના છે બધા. એ સરખી છે તો 2 ડબલા મીકા છે એમાં જો બસ્સા આવ્યા છે શેકલાના. હવે જોઈએ અહીંયા રેવા આવવાનું થાય તો ને. તમે આવવાનું છે, તમે કાંક સપોર્ટ કરો તો અહીંયા અમે રેવા વયા. આ તો પેલા વાળ હેરખા કરી નાખો એટલે સપોર્ટ છે. વાળ એવા દેહમાં આવું એટલે એવા થઈ જાય મિત્રો. કેમ બાંધવા જાય યુદ્ધ લડવા જાય? અહીંયા થોડું અહીંયા તૈયાર થઈને થોડું આપણે સુરત તો રહેવું પડે ને. આપણી સુરત તો થોડુંક આમ રહેવું પડે સરખી રીતે. અહીંયા તો હાલે આપણે ના કેમ સરખી રીતે રહેવું પડે? રહેવું પડે, બળપડી કામ કરવું પડે. અહીંયા રેવાય તો કામ ન કરવું પડે ખેતરમાં. હું તો અહીંયા જ રહું. મને ખાવાનું આપી દી 2-3 ટાણાનું એટલે હું તો અહીંયા રહું. મારે મને પગાર આપી દેવાનો પાછો. બ્લોગ બનાવ્યા કરું. તો મિત્રો આગળ આપણે વાડીએ જવું. આપણી વાડીએ તમને બતાવશું તો બ્લોગમાં બન્યા રહેજો. બરાબર? વાડીમાં કામ તો કરવું નથી અને વાડી તમને બતાવું. વાડી તમને ઓરી છે હાવ અહીંયા જ આવી છે નજીક. હા એક આમ આગી છે ત્યાં નહીં, અહીંયા બતાવ્યું. આગી છે ને પછી બતાવશું ક્યારેક. ઓકે 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 ડન. કન્ટિન્યુઅર બ્લોગમાં બન્યા રહેજો કારણ કે અમારે હજી જવાનું છે. શું કહેવાય, શું છે તમારે ઓલું ડેમે જવાનું છે. ધારેહરનો ડેમ છે કે આપણે શું કહેવાય ધાતરડીનો ડેમ. હા ધાતરડીનો ડેમ તમને બતાવશું કેવડો ડેમ છે ને એમ. તમે શું કહેવા માંગો છો? હું કાંઈ કહેવા નથી માંગતો. આ તો બોલતાય નહીં માંગતાય નહીં. એક જ દાડમ છે મારી પાસે. તો મિત્રો 12 વાગી ગયા છે ને આ બધા જો નવરાયના બેહાર. કાંઈ કામ ધંધો નથી. આ કૌશિકનો બર્થડે છે પણ કાંઈ પાર્ટી દેતો નથી. એટલે પાર્ટી દે ને તાર બર્થડે છે તો પૈસા નથી. તને આપવાની જ છે એકચ્યુઅલી. મારા દીકરા અમને ક્યારે આપે? અમે તો મારા દીકરાનો વિડિયો લે. આજે કાંઈ છે નહીં. આમ તેમ કાંઈ જવાનું નથી કેમ કે દેહમાં ભૂલાય સુરત જવાનું છે આપણે એટલે બધું પેકિંગ કરીએ છીએ. તો મેં કીધું આપણે તમને રૂમ ટૂર કરાવી દઈએ આપણે તમને. જો આપણે કાંઈક આવી રૂમ છે, કાંઈ એવી બહુ ખાસ છે નહીં. તો આવો સામાન છે બધો આપણે સમૂહમાં આવેલો છે. કબાટ શું કહેવાય ને આવી કાંઈક રૂમ છે. આપણે પ્લાસ્ટર ને બ્લાસ્ટર ને બધું બાકી છે. એ બધું દિવાળીએ કરવાનું છે, લાઇટ ફિટિંગ ને એવું બધું. આવી રૂમ છે. આવી ખુરશી બુરશી પડી છે બધી. મને એમ લાગે છે 1-2 ખુરશી લઈ જાઓ પણ કેમ લઈ જાવી? કાંઈ નહીં, હાલો ને પછી લઈ જાઓ. તો બહાર આવું છે ને આવું કાંક વ્યૂ છે અમારે બહાર.
એ શેટી બહાર લઈ લીધી કેમ કે અંદર ગરમી થતી એટલે ને અહીંયા મસરા કવરતા હતા. આ છે અમારી બીજી રૂમમાં જો એટલો બધો બાજરો પડ્યો છે. એક શેટી છે આ દેહમાંથી અમે લાવ્યા હતા લોકડાઉન થયું હતું ને ત્યારે લાવ્યા હતા. પછી કાંઈ દેહમાં ઓલા સુરતથી લાવ્યા હતા. પછી કંઈ સુરત લઈ ન જાય એને રહેવા દીધી. આ અમારું ઘઉં છે એ લઈ જવાના છે. હવે આ જોઈ કેટલા બાજકા છે જો એટલા છે આ લઈ જવાના છે. હવે જોઈ ઉપર છે તો નહીં પણ કોકને બોલાવશું બીજું હું. જો આ કાંક આવી રૂમ છે. તો મિત્રો અત્યારે બપોર થઈ ગયા છે ને જો આ બધું સુકાઈ ગયું કે નહીં જમરૂ કરીને તે ઉમેશ પાણી પાય છે કે થોડુંક પાણી પાઈને પછી સુરત જાય ને તો ત્યાં સુધીમાં ચોમાસું આવી જાય કે નહીં ત્યાં સુધીમાં કોળાઈ જાય એમ. અત્યારે સુકાઈ ગયું છે તો બધું અહીંયા કોઈ પાણી પાય નહીં કે નહીં કોઈ હોય નહીં તો કોણ પાણી પાય. ને આ બધા રાવણા ને એ બધા તો રેડી થઈ ગયા. જો આ ગુંદો છે ને ઓલો રાવણો મસ્ત થઈ ગયો. એક અહીંયા રાવણો છે એક સામે છે 3 રાવણા છે. પામાલે મારે એક જ રાખવાનું થાય શાયદ. પછી મોટા થાય તો એ ખબર પડે કેમ કે અહીંયા બધું પછી પુરાણ કરશે. પછી અહીંયા બધા હું રોપડા વાવી લાટ બધા જંગલ જેવું કરી નાખવાનું છે એટલામાં બધું. ચાલો અત્યારે પાણી પાઈ લઈ મેં. મિત્રો બપોરના વાગ્યા છે 1 12:30 વાગ્યા છે. 12:30 વાગ્યા ને જમી લીધું અમે. જો અહીંયા પાણી મીકું છે થોડી વાર કેમ કે તડકો એટલો પડે છે ને મેં થોડીક મોટર ચાલુ કરીને થોડુંક પાણી રહે ને તો ઠાડો ફોન તો આવે અહીંયા. નકરે આગળ વયું જવાનું છે કાંઈ કામ છે નહીં. ને હું જો નાહી કોઈ એમ કપડાં પહેરીને મજા આવે. તડકો લાગે ને બહુ તો કપડાં હોતા નાહી નાખવાના એટલે મજા આવે. ભીના કપડાં હોય ને ઘડીકમાં સુકાઈ જાય એટલો તડકો પડે. હજી આગળ અડધી કલાક થાય ને તો આ કપડાં હાવ સુકાઈ જાય એમ થાય નાહ્યો જ નથી એવો તડકો પડે મિત્રો અહીં ગામડામાં. કાંઈ નહીં હાલો કન્ટિન્યુ બનાવી દેજો. હમણાં આપણે નીકળવાનું છે. બસ છે આપણે 3 ને 15ની બસ છે ને આપણે હવે જોઈએ બાસકા કેટલાક લઈ જવાના એ મને જ ખબર નથી મારા ભાઈને ખબર છે. હવે કેટલા લઈ જવાના એ જોઈએ. હાલો ને હું કન્ટિન્યુ બ્લોગમાં બન્યા દેજો. મિત્રો ઘરે મહેમાન આવ્યા છે એમ સોડા લેવા જઈએ. 1:30 વાગી ગયા થોડોક ટાઈમ જ છે આપણે જવાનો. સોડા લઈ જવાની છે આમ જોજો કેટલી સોડા લઈ જવાની છે બોલો. કોથળી લઈને આવી પડી. ફાઇનલી મિત્રો બાસકા નાખી દીધા. શાન નાખ્યા છે ત્યારે શાલ લઈ જઈ પછી બીજા લઈ જાવું. ને અત્યારે કૌશિક આગે છે. કૌશિકને તો આવડે હું ટ્રેક્ટર. વાહ લે આવડી ગયું હાલ રેડી. આવડે તો છે કાંઈ વાંધો નહીં આવે લે. બસમાં બેસી ગયા આ બધા. હવે ક્યાં જાય બસ ક્યાં જાય? મને હું ખબર બસ ક્યાં જાય. કોણ બુંડાય? ફાઇનલી મિત્રો અત્યારે ભગુડાવાળા રસ્તે પહોંચી ગયા છે. મોવા ક્યારે બીજું કાંઈ ખબર જ ન પડી. બસ હાલી જાય છે. શાયદ તળાજા હોટલે ઊભી રહે શાયદ. તને કેમ લાગે તળાજા ઊભી રહે? આ બસ વાળો ઊભી રાખે ને ગરમી એટલી થાય ને વાત જ ન ગરમી જ થાય. હું તો આમ અંદર આમ બહારની સાઈડ બેહો હતો ને તે બારી આવી આવ્યો. મને માથું સડી ગયો એટલે ગરમી થાય ને એટલે માથું સડી જાય. મને ચક્કર જેવો આવવા મને મજા ન આવે. ટ્રેનમાં મને કાંઈ ન થાય બસમાં જ એવું થાય. તને કાંઈ થાય? આને કાંઈ થાય જ નહીં ગમે એ વારો હોય. ટ્રેન હોય કે બસ હોય ગમે હોય. હા મોજે કાંઈ નહીં કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દો. હવે જોઈએ ક્યાં ઊભી રાખે હોટલ ક્યાં આવે. ફાઇનલી અમે મંગલધામના રસ્તે પહોંચી ગયા છીએ ને આ બોડી છે નીચે મંદિર છે ને હજી તો કેટલું આખું છે તો ખબર જ નથી. વાહ રોડ સારો બની એટલે વાંધો નહીં આવે. મિત્રો અહીંયા વોલ્ટ લીધો છે નાનો એવો. તો પડીકા લઈ આવ્યો લાટ બધા ને ઓલા એમ કહે છે કે 12 વાગે ઊભી રહે. મેં કીધું હાલો થોડાક પડીકા લઈ આવું. કા ઉમેશને તારી ભૂખ લાગે ને બહુ એટલે. તને ભૂખ લાગે? મને 12 વાગે તો ખાવા છે. તોય ખાવા દે. હવે તું તો જાગી નહીં મને તારી ખબર છે પાછી. જાગી દે તું તો જો હાલ તું જાગી જાય તો તું કેમ એવી થઈ જાવ. તો મેં અત્યારે સુરત પહોંચી જાય. હોટલ બોટલ કાંઈ આવ્યું નહીં. બધા હોઈ ગયા. હોટલ આવી હતી તો કોઈ જાગ્યું જ બધા ટેલી ગયા.
અત્યારે સુરત પહોંચી જાય અત્યારે વાગે કેટલા ખબર? 4 વાગ્યા ને અત્યારે કાપોદરા પહોંચી જાય. બોલો જો કાપોદરા પેટ્રોલ પર દીધું. મિત્રો હું નાહી ધોઈને પાછો આવી ગયો હતો, નાવા ગયો હતો ને મારા પપ્પા બીડી પીવા જતા કા ને આ જો અત્યારમાં જાગી ગઈ બગા ખાઈ. એટલે મિત્રો આ બ્લોગ આપણે પૂરો કરી દઈએ. આ બ્લોગ અહીંયા હોતી. તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો એમ કે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.